તમારી વાત સંકલિત છે. ફરી સંકલિત એટલે સાહિત્ય એકઠું કરીને લખવામાં આવેલું છે, કોઈ લેખકનું નામ નથી. બરાબર. તો અહીંયા એક પ્રેરણાદાયી કથા છે. બરાબર. પાઠનું વાંચન કરી લઈશું. રૂઢિપ્રયોગ, વાતચીત, વિકલ્પો, અષ્ટાયંગિક. બરાબર. આ શબ્દોના અર્થ પણ આયંગિક. આ પણ આયંગિક. 20 માર્ક્સનું આપણને રોકડીયું પૂછવાનું કે એમાં આ બધું ક્વેશ્ચન બેઠા આવી શકશે. બરાબર. હા, આમાં તમને આ જે 3 વ્યક્તિના નામ આવેલા છે એમના વિશે તમારે ઓછામાં ઓછા 2 વાક્ય લખવા તો પૂછાઈ શકે છે. પૂછાઈ શકે તો તમારે સીતા વિશે લખવાનું. સીતા કોના પુત્રી હતા, કોના પત્ની હતા. બરાબર. એમને જીવનમાં શું હતું, એમના જીવન વિશે થોડા એમ કરીને 2 વાક્યોની આપણે ઘણા બધા લખી શકીએ. થોડી આપણને માહિતી હોવી જોઈએ એ વ્યક્તિ વિશે. પ્રશ્નોના જવાબ પણ આપી. બરાબર. કારણ કે 2 ભાગ છે એટલા માટે 2 પ્રશ્નોના જવાબ જો અલગ અલગ આપેલા છે. બીજો ભાગ પણ જોઈ લઈએ. બીજા ભાગમાં પણ એક છે શબ્દાર્થ આયંગિક, શબ્દ સમૂહ આયંગિક, વાતચીત આયંગિક. બંને આ વિકલ્પો આયંગિક, આપણ વિકલ્પો આયંગિક. જોડકા પૂછાઈ શકે, બેઠો પૂછાઈ શકે જોડકા. બરાબર. હા, આ નવું જો થોડું આ વખતે આપણે સમાચાર બનાવવાના છે. આપણે પરીક્ષામાં હેડલાઇન સમાચાર તમે વાંચતા હશો છાપો તો હેડલાઇન આપેલી પછી એના અંદર લખેલું હોય કે આ જગ્યાએ આ સ્થળે બરાબર આટલા વાગે સમયે અથવા તો આ તારીખે અચાનક બહુ જ મોટો વિસ્ફોટ થયો અને જાણવા મળ્યું કે ભાઈ ગેસનો બાટલો ફૂટી જવાથી ઘરમાં આગ લાગી હતી. બરાબર. હમણાં તમે દિવસ જોયા બી હશે, ગાડી ગેસની આખી સળગી ગઈ, એના લીધે 7-8 દુકાનોમાં પણ ઘણું નુકસાન થયું અમદાવાદની અંદર. તો એ સમાચાર તમે જે વાંચો એ રીતે તમારે લખવાના. તો સમાચાર થોડા જોઈ લેવાના, 1-2 લાઈન અંદર શું લખેલું, કઈ રીતે લખેલું, શરૂઆત કઈ રીતે કરેલી, એનો અંત જે છે કઈ રીતે કરેલો. તો અહીંયા જુઓ તમને આવેલી હેડલાઇન આપી હશે કોઈ પણ તો રિંગ રોડ પર અજાણ્યા વાહનની અડફેટે આવનાર વૃદ્ધા સારવાર હેઠળ. તો કઈ જગ્યાએ રિંગ રોડ, અમદાવાદનો રિંગ રોડ, પાલનપુરનો રિંગ રોડ, ગમે તે જગ્યાએ. બરાબર. તો આપણે સ્થળનું નામ લખ્યું હતું કે આ જગ્યાઓ પર ગત બુધવાર બરાબર આ તારીખના રોજ સાંજના સમયે એક વૃદ્ધા પોતાના ઘર તરફ પ્રયાણ કરી રહી હતી અને સામેથી એક ટ્રક બેફામ ગતિએ આવ્યો અને વૃદ્ધાને અડફેટે લઈ લીધી. અચાનક ત્યાં લોકો ભેગા થઈ ગયા અને વૃદ્ધાને તાત્કાલિક 108 બોલાવવામાં આવી અને એમાં લઈ જવામાં આવી. પરંતુ એને વૃદ્ધાને માથા ઉપર ખૂબ જ ગંભીર ઇજાઓ આવી હોવાથી સારવાર હેઠળ છે. બરાબર. એમના પરિવારજનોને જાણ કરવામાં આવી. વૃદ્ધા વિશે લખવાનું કે વૃદ્ધાની તપાસ કરતા કે વૃદ્ધાનું નામ આ જાણવા મળે. હે ને આવું જ વાંચ્યું તમે તો બસ સારી રીતે આપણે સમાચાર લખવાના આવડે કે ના આવડે? હા, તો આમાં ગભરાવાનું નહીં. સમાચાર લખવાનું છે એટલે હેડલાઇન આપેલી હશે આવી કોઈ પણ નહીં. બરાબર. તો તમે સમાચાર વાંચી લેજો અને આમાંથી એકાદના સમાચાર જાતે લખવાનો પ્રયત્ન પણ કરજો. આ નવું છે એને પૂછાઈ પણ શકે. બરાબર. પ્રશ્નના જવાબ તો આઈએમપી છે. એઝ યુઝ્યુઅલ દ્વિરુક્ત પ્રયોગ તો આ તો તમને ખબર જ છે. કેટલા પ્રકાર દ્વિરુક્તના? 3 પ્રકાર. સંપૂર્ણ દ્વિરુક્તિ, અંશતઃ દ્વિરુક્તિ અને પ્રાસ દ્વિરુક્તિ. બરાબર. જેનો પ્રાસ બેસતો હોય એનો પ્રાસ કહીશું. અંશતઃ એટલે કેટલાક શબ્દો લોપ થઈ ગયા હોય, કેટલાક વધારાના મુખ્ય અર્થ એના શબ્દ. સંપૂર્ણ દ્વિરુક્તિ એકનો એક શબ્દ આટલું. બરાબર. તો એકનો એક શબ્દ વપરાયો હોય. મેં આટલું કીધું, આટલું નહીં કીધું, આટલું કીધું તો અંશાધિક દ્વિરુક્તિ થઈ જાય. પણ સંપૂર્ણ દ્વિરુક્તિ તો એકનો એક શબ્દ આખો બેઠો ફરીથી જ્યારે પુનરાવર્તન થાય તેને સંપૂર્ણ દ્વિરુક્તિ કહીશું. અને રવાનુકારી શબ્દો એ તો તમને ખબર જ છે. બરાબર.
પછી અવાજ દર્શાવતા હોય એવા શબ્દો. પછી અવાજ ગમે તેનો હોય, પ્રાણીનો હોય, પક્ષીનો હોય, વરસાદનો હોય, બરાબર. તો આ મોસ્ટ એ ખાસ તૈયાર કરી દે.